પાટણ જિલ્લાના રાધનપુર ચાણસ્માને હારીજમાં ભાજપનો તોતિંગ વિજય, સત્તા પરિવર્તનની લહેર જોવા મળી। ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહમાં જેસીબીમાં શોભાયાત્રા વરઘોડો કાઢ્યો। ધારાસભ્ય લવિંગજી ઠાકોર મન મૂકી આ વિજયનો જશ્ન મનાવ્યો। રાધનપુર આંતર ન્યૂઝ બ્યુરોમાંથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે। રાધનપુર પાલિકામાં પરિવર્તનની લહેર, કોંગ્રેસમાંથી સત્તા આંચકી અને ભાજપનો ભગવો લહેરાયો છે। 28માંથી 25 બેઠકો ભાજપે કબજે કરી છે, માત્ર 3 બેઠક કોંગ્રેસને સમ ખાવા પૂરતી મળી છે। રાધનપુર નગરપાલિકા પર ભાજપનો કબજો જોવા મળ્યો છે। વોર્ડ નંબર 3 થી વોર્ડ નંબર 7માં ભાજપનું પેનલ ટુ પેનલ રિઝલ્ટ થયું છે, જ્યારે વોર્ડ નંબર 1માં 3 ભાજપ 1 કોંગ્રેસ, વોર્ડ નંબર 2માં 2 ભાજપ અને 2 કોંગ્રેસ। પાટણ જિલ્લાની 3 નગરપાલિકાનું રિઝલ્ટ, રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપે કબજે કરી। પેટા ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો। ચાણસ્મા હારીજમાં ભાજપની જીત બાદ રાધનપુરમાં પણ રસાકસી જોવા મળતી અને ભવ્ય જીત જોવા મળી। પાટણમાં ભાજપના ગઢ ગણાતા ચાણસ્મા અને હારીજ તેમજ કોંગ્રેસનો ગઢ બનેલ રાધનપુરમાં પણ સત્તાની લહેર જોવા મળી છે। હારીજ અને રાધનપુર પાલિકાના 7 રાઉન્ડમાં તેમજ ચાણસ્મા પાલિકાના 6 રાઉન્ડમાં મતગણતરીના અંતે કમળ ખીલી ઉઠતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। ખાસ કરીને ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભાજપના પદાધિકારીઓ ખૂબ ઉલ્લાસથી આ જીતને વધાવી હતી। અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાજપની જીત થતાં રાધનપુર શહેરની બજારમાં જેસીબીઓ પર ભાજપનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે લોકોમાં ઉત્સાહનું કેન્દ્ર બન્યું હતું। હવે જોઈએ આંતર ન્યૂઝ સાથે ધારાસભ્ય લવિંગજી ઠાકોરની મુલાકાત। બસ આજે ખૂબ આનંદ, ખૂબ ઉત્સાહની સાથે મારે રાધનપુરની 18 આલમ જનતાનો ખૂબ આભાર માનવાનો છે કે રાધનપુરની નગરપાલિકામાં જે અમે ધાર્યું એથી કલ્પના બારું પરિણામ આવ્યું છે। એ 25 સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની। એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું। અમારા કાર્યકર્તા અને અમારું સંગઠન, એ ડૉક્ટર દેવજીભાઈ હોય, અમારે સુરજગીરી બાપુ હોય કે બાબુભાઈ હોય કે અમારે જસુભાઈ હોય કે શહેર પ્રમુખ હોય, આ બધા સાથે મળીને એ કાર્ય કર્યો છે। મેં તો કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો હતો, પણ થોડીક ક્યાંક ચૂક રહી ગઈ કે અમારી 3 સીટો ખરેખર ગઈ છે, એનો પણ મને રંજ છે। એ પણ થોડીક મિસ્ટેકના કારણે ગઈ છે, પણ જનતા અમારી સાથે છે। અમે વિકાસના કાર્ય કરવાના છીએ અને નગરપાલિકાને એ વહીવટ સુંદર આપવાના છીએ। રાધનપુરને રળિયાળું શહેર બનાવવાનું છે, એ સંકલ્પ પૂરો કર્યો છે। અસ્તુ, ભારત માતા કી જય। રમેશભાઈ મકવાણા, વિજયાબેન અને સાબિરાબેન ઘાટી 4 નંબરના વોર્ડમાં પેનલ વિજેતા થયેલ છે। તે બદલ રાધનપુરના ટોટલ વોટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ દિન રાત તનતોડ મહેનત કરી અમને વિજય બનાવ્યા છે તેમનો પણ આભાર માનું છું અને બીજેપી પક્ષના મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જીત તમારી થઈ છે ત્યારે જે વિકાસના કામો જે વાયદો કર્યો હવે તમે કેવા પૂરા કરશો? જે લોકોને અમે વાત કરી છે કે રાધનપુરમાં બીજેપીની બોડી બનશે તો રાધનપુરને અમે હરિયાળું બનાવી દઈશું। રાધનપુરની અંદર વિકાસના કામો જે ઘણા 10 વર્ષથી કોંગ્રેસની બોડી હતી, ગામને ઉકેડામાં તબદીલ કરેલું હતું, તેને રળિયામણું અને કાશ્મીર જેવું બનાવવાની અમારી કોશિશ રહેશે। રાધનપુર નગર પંચાયતની ચૂંટણીમાં જે જ્વલંત, જેને ન ભૂતો ન ભવિષ્ય એવી જે જીત આપી છે એ બદલ રાધનપુરની સમગ્ર જનતાનો અમે ભાજપ પાર્ટી વતી આભાર માનીએ છીએ। વિશેષ વાત કરતાં જે મુસ્લિમ સમાજે અમારી વાતને જે ગ્રહણ કરી છે અને મુસ્લિમ સમાજે જે ભરોસો મૂક્યો છે અને જે ભાજપ પાર્ટી સાથે જે જોડાણા છે એ બદલ સમગ્ર રાધનપુર જનતાની મુસ્લિમ સમાજનો હું કાયમ માટે આભારી છું અને તમારો ભરોસો નહીં તૂટે એવી આ પાર્ટી વતી હું ખાતરી આપું છું। રાધનપુર શહેરને ભાજપ પાર્ટી ફરીથી એક વિકાસના વંટોળ તરફ લઈ જશે
એવું હું આ તકે સર્વનો આભાર માની મારી વાત પૂરી કરું છું.